સ્વાગત છે। તો તમે આર્યન ભગતને જોયા જ હશે, એ સોશિયલ મીડિયામાં તમે જોયા છે તમે મિત્રો। તો એ પહોંચ્યા છે બારેજા ધામ ખુખાર મેલડીમાના ધામમાં। તો એ પણ પ્રવચન કરે છે। તો ચાલો સાંભળીએ, ટાઈમ વેસ્ટ નથી કરવો। જય ખુખાર મેલડીમાં। તો ચાલો વિડીયોમાં આગળ। એવા ભક્ત આયા છે ભગવાનના। આ બારેજા ધામમાં તમારું ભાવભર્યું સ્વાગત છે। મિત્રો નાના ભક્ત આટલી ઉંમરે આ ભક્તિ જાગવી, આવા ધાર્મિક સંસ્કારો મળવા એટલે ધન્ય છે એમના માતા પિતા નહીં તે, ધન્ય છે એમના કુળને। આ એક ઉદાહરણ છે કે ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી। ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી। આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે, ઉદાહરણ છે કે આટલા નાના દીકરાની અંદર આવી ભગવાનની ભક્તિ કરતા કરતા આજ ઉપદેશ આપતા, ભગવાનના ઉપદેશ આપતા થઈ ગયા હોય। જે ઉંમર રમકડા રમવાની હોય, તમે તો હવે 12-13 વર્ષની ઉંમરે તો લખોટીઓ ભમેડા રમી ખાતા હતા, સાચું ખોટું? અને જોડે આધ્યાત્મિક જ્ઞાન તો ખરું, ભક્તિ તો ખરી, જોડે શિક્ષણ પણ ચાલુ છે ને? હા, તો સંબોધો મારા ભક્તોને, શું કહેવા માંગશો તમે? બોલીએ રામચંદ્ર ભગવાન કી, મેલડી માત કી જય। જય શ્રી રામ, જય જય શ્રી રામ। કે જુદી જ તાસીર છે આ ધરાની, હે જુદી જ તાસીર છે આ ધરાની। અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે। હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે જ્યાંથી રાવણ પણ બીતા નીકળે। અને હજી કોઈ જનક બની ખેડ કરવા નીકળે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે। સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશુંનું કામ આવે છે। સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશુંનું કામ આવે છે। મળે યશ અને કીર્તિ, એથી ભૂલાઈ ગૌરવથી જાતિ, જેથી ચારેય બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે। કે તે છતાં જીવનની એક જડીબુટી બતાવી દઉં, કે તે છતાં જીવનની એક જડીબુટી બતાવી દઉં। કારણ કે જ્યારે દુનિયામાં બધું કામ ન આવે, દવા કામ ન આવે ને ત્યારે કોકની દુઆઓ કામ લાગે છે। कि जो सर फिरे होते हैं इतिहास उन्हीं की लिखती है, समझदार तो लोग सिर उनके बारे में पढ़ते हैं। परख अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो, वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है। सच्चे इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलों में भी होती है। वो मार्ग सीधा नहीं था, बहुत कठिन था। અને હનુમાનજીને જેટલી રામમાં પ્રીતિ, ભક્તિ અને ભરોસો હતો એટલો બીજાને નતો, કારણ કે જેટલો ભરોસો મોટો ને એટલો ભગતય મોટો। કે શું છે આપણા ગુજરાતમાં, કે આપણા ગુજરાતમાં શું છે? આપણા ગુજરાતની અંદર તો એક જ આપણું ખુંખાર મેલડીનું બારેજા ધામ છે। બોલો રામ રામ, બોલો ખુંખાર મેલડી માત કી, બોલીએ મેલડી માત કી, રામચંદ્ર ભગવાન કી જય। જય શ્રી રામ। તો એક કથા કહું તો એક સુંદર મજાનું એક નાનકડું એવું ગામ હતું ને એમાં એક વડતારામ સાધુ સિદ્ધ સાધ્વી ગામની અંદર હતા। કે ગામને ગોંદરે સરસ મજાનો સત્સંગ થાય, સત્સંગ પૂરો થાય એટલે બધા પગે લાગીને જાય। એમાં એક યુવાન છોકરો, પણ ગરીબ બહુ, ઘણા બધા ગરીબ ન હોય પણ બહુ એની પરિસ્થિતિ ખરાબ, મા બાપ નહીં, આર્થિક, માનસિક, શારીરિક બધી રીતે ખરાબ એની પરિસ્થિતિ હાલે। તો બધાય પગે લાગીને સાધુને જતા રહે, તો એમ નામ સાધુ પાસે બેઠો રહે। એટલે એક દિવસ બેઠો, બીજે દિવસ બેઠો, ત્રીજે દિવસ બેઠો, એટલે સાધુએ પૂછ્યું કે ભાઈ તું અહીંયા કેમ બેસે છે? એટલે ઓલા વ્યક્તિએ જવાબ આપ્યો કે
ગુરુ સવારથી સાંજ સુધી મહેનત કરું છું, પરસેવો પાડું છું, પણ સાંજે ખાવાના રોટલા થતું નથી. પણ ગુરુ દયાળુ બહુ હતા. આંખ બંધ કરી ઈ માણાનું પ્રારબ્ધમાં નજર નાખી, એટલે એનું ભાગ્ય હોય ને ઈ જોયું. ભાગ્યમાં તો દેખાણું કે એની તો આખી જિંદગી દુઃખમય છે, પણ સાધુ હતા બહુ દયાળુ, કરુણા ભાવ વાળા, એટલે આંખ ઉગાડીને કીધું કે ભાઈ તારી તો આખી જિંદગી દુઃખમય છે, પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કરી શકું. 5 વર્ષ, પણ આ 5 વર્ષ ગયા પછી આની આ પરિસ્થિતિ થઈ જાય, બોલ તારે મંજૂર છે? એટલે તો કોઈ હારો દેખાતો નથી. પછી રામ ભગવાને હું કીધું કે ચિંતા ન કરતો, અંજનીના દીકરા સિવાય કોને યાદ કરવાના હોય. આ નાની વાત નથી હો. જો પરમેશ્વરને જો હનુમાનની જરૂર પડતી હોય તો આપણે માણા છીએ. કે ભક્તા દુઃખ પ્રભુ બંજે એસી બાતા અનેક, પર દુઃખ બંજે દેવરા એસો અંજની જાયો એક. અને પછી રામ ભગવાને હું કીધું કહું, ચિંતા ન કરતો, એ આવી ગયો છે. આ બા નથી, આ બાપો છે. એટલે લક્ષ્મણજી આ મૂર્તિ સામું જોયું ને તો હનુમાનજી મહારાજે આમાં આંખે કરી એટલી ખબર પડી ગઈ કે હવે વાંધો નહીં. અને જેવા ઓલા ખડક લઈ અને મારવા જાય તા મૂર્તિ ફાટી અને અંદરથી હનુમાનજી મહારાજે ઓલા બધા તો જોતા રહી ગયા કે આ હું. તા તો હનુમાનજી મહારાજે એક લાત મારી અને ઐરાવણ અને મૈરાવણના હાથમાંથી શસ્ત્ર છોડાવી અને પ્રભુને નાગપાશના બંધનમાંથી મુક્ત. बचे ना श्री राम के बिना, बूटी मिले ना हरि